તમારો મોઢો જોઉં છું ને કંટાળો આવે છે દારૂ બગડી જાય છે મારો તો સોટી રહ્યા છો શરમ આવે છે કે નહીં પેલા એંડા બેંડા ઉતારવા આયા છું સોટી રહ્યા છું હોય કર તે એકલો જવું કરને ના મને જેટલા લેવા આયા હતા એટલા બધા છો તારણાવાડી તને લેવા આવ્યો તો યાદ તો ચઈ તૈયાર થઈ જતી અંગાથી આવવા માટે અને આજે અંગાત નહીં આવતી ભાઈ તરમો એ તે એટલા જણા લઈને આયા હતા તાણે અંગાત આવી હતી એ બધા થોડા આવું અંગાથી તાણે વાત કરો છો બે મજૂર કરીને ઉતારી દો મારાથી થતું નહીં મારી આશા રાખશો નહીં ના થાય તો પઈ રહેવા દે મારે તાર વચ્ચે ચિંતા છે કોઈ તે હેડી નાખો હવે હેડી નાખું તો હેડી નાખું તારને વળી મજૂરો કરતા જોર આવે છે વેશી મારો એ ડગલું જ વેશી મારો વેચી માર્યું તાણે હું કર્યું હવે રાખ્યું છે એટલું એ ડગરું એ વેચી મારીએ બોલ તમારે લસણે ચમ હું કર્યું પેલાનું ગોડું ફોડી નાખ્યું જેલમાં ઉડાતા હતા એ જમીન એક ડગલું મેલીને સોળાયા હતા એ નહીં ખબર તમને તે હું થઈ છું તે તો થાય તો બધું જીવનમાં બધું હેડા કરે તાઈ હેડો સોના મને એરંડા ઉતારવાના હોય તો ઉતારી નાખીએ હું તો નહીં આવતી છે કાળો પડી જો પાછો તડકામાં છો તો કાળો પડી જો તમારું તો હું કરવું માથા પડે ને તમે મારા ત્યાં અત્યારે છે માર સોલ્લા પાછા જોઈશું કાળા પડી જશું તો એક થતું નહીં ટાઈફોઈડ થઈ ગયું છે ખબર નહીં તે હેડો સોના મને જે થયું ઉતારવા તો પડી ગઈ હેતર મને કે હેડાઈ નાખું બસ વાત જ પૂરી થાય એટલે અને આપણે એક વાત કહું એ તો ઈંડાનું કરશું હું કહેતી હતી આ બાજુ વાળો રહ્યો તમારા ભાઈની વહુ જ્યાં ત્યાં મારી વાતો કરે છે ઘેર વાતો કરે છે જેવી વાતો કરે છે હવે એ મને ખબર નહીં મને એક બે કોને હોભળી છે મારી બેનપણીઓ ના હોય છે એમ ગમમાં કહી દેજો નકર ભોડું રંગાઈ જાય હજી મારી ખબર નહીં આપણે લડાઈ કરવાની જરૂર નહીં હું સમજાઈ દે હું મારી જ ના લડાઈ બસ જીવનમાં બસ લડીઓ જ કરવાની આ જ કરે જવાનું આપણે શું કરવાનું આપણે શાંતિ ફરવાનું કોણ તો શકલ લઈ જા શું લઈ જા પૈડી લાયા તને ઘરમાં કાઢી છે મને શું દાડકા દાડકા લઈ જા દીવ દમન લઈ જા સોમનાથ લઈ જા શું નહીં પૈસા છે કોમ કરો છો હેતરમાં કરો છો કોમ હેતરમાં એટલે હેતરમાં જાતે મજૂરી કરવાની પૈસા લાવવાને જાતે ફરવા જવાનું તો એ જ હોય કે તને આ બધું હવું કરે છે આખું ગમું કરે છે એના કરતા પેલા હાથળ હગું કર્યું તો હારું હતું એ તો કેટલા પૈસા વાળો છે ઈ જઈએ કે મા બાબો ના પાડતો તો એ વખત બાપાને કેવું પડે કે હોય શું કે છે તાણો મા બાબો વાળો કે વળી પૈસા વાળો છે તો તને નહીં આર્યા કે ગરીબના ઘેર પાય આલે ગરીબના ઘેર ઓળે વાઢી અમે તું માથા પડી છે તમે ડોહા મન તો માથા પડ્યા છો મારે હવે હેતરમાં જ જવું પડે નકા આ તો આખો દિવસમાં હાલ રહ્યો રહ્યો ઈ દરબારમાં ઉભા સુસુ જોવા છો એ તો જોવું પડે સુસુ જોઈ તો કૂતરોય પાછળ પડું છું અરે જોમ હું કહું આમ કરે છે જાઉં છું હું હેતરમાં આવજે પાછી હારો મજૂર મળ્યું તો લઈને જાઉં છું જો ઉતારવાય તો ઉતારો મારે દખો થોડી ઉતારો છો તાણ મને મજૂરી કરવા લાયા બધી અમને ખબર પડે પૂરે બધું હમરે કરો છો તે ના તે આ તો મારી અમે બોલતા નહીં મોટા ભાભી આવજી ની મો કૂતરી બોલી હો કૂતરી રી અમે હો આવા તો તમાર ભાઈને નોરાન મુ કહું તાના કોણ બોલ્યું છે સોટી ના કે જે કરતી હોય કરે ખા તારો ભાનો લેશે બધું આભરી દીવું મુ તમે કોણ બોલી રહ્યું છે બધું આભરી દીવું ના તમે મોટા ભાઈ કહેતા હતા એટલે બધું મારા વિશે જ કહેતા હતા મને સંભળાવતા હતા હું કોઈ બેરી નહીં આ તો હું બોલતી નહીં મોટા ભાભી આપણે બધું જતું કરું હું એટલે તારા મોટા ભાઈ નહીં કીધું કે પેલી ન લઈ જાય ઈંડા ઉતારવા એમ કીધું એવું તો હું લેવા કહો હું માર તણી જોડે નહીં જતી નીવડી જોડે હું કાજો મોટા ભાઈ જોડે હું હારી લાગું તમે જાઓ કે કોઈ ખાટલા તોડી લોકોની પંચાયત જ કરી એટલે તું મને કે તારા આ કોમ કરવાનું પેલું કામ કરે તો તારી ઘરની પંચાયત કર હું તો પંચાયત કરતી જ નહીં આ પંચાયત તમે ખાટલા તોડો છો હું નહીં તોડતી આ મોટા થયા ને એટલા ખોટા થયા તમે બા જો બોલવા માટે કઈ હોય ને એટલે જો જ કરો બહાર ઉભા તો અમારી પંચાયત કરતા ફરો છો મારી નાની તો ઓમ ને મારી નાની કેમ બધું બોલતા જ આવડે છે અરે હું આદરી જતા એટલે હવે હું સને કાઢ્યા હા હું સા કેમ હું છે કે અરે તમારા નામ કુવા તો મન તો ઊંઘવા દો તે આટલા વાગે તો કોઈ મારો ભાઉંગા 10 વાગે હવારના અરે તમારા આખો દિન ઊંઘી રહો છો મારા રાતી 12 વાગે જાગવા તો આખી હવારે એમ ઉપર દનીએ કામ તારી માં પેલી કાળી આવે છે કરવો તે તાણે તમે આવજો બે અને આ ગોગરા ભાઈ બોલા છે પણ આમ સાચી વાત છે ગોગરા તો આમ જોઈ જાય નો 1 કિલોમીટર દૂર ગોગરો છે નો કાલનો હું જોઉં છું તે પેલા એને ઘરવાળા ગાડી માથા ગુડ કરે છે તારો ભા થાય અરે ભાવ હું ના ભોગવાનું પાછું ગરબારો વાળો થઈ જાય છે ને તાણે જો તમારા નામ ઊંઘવાનું તો કોઈના હેતરમાં જતરવાનું પણ ઓય મગજ માય ના કરવાની ઘેર
તું તારા ઘેર સોટી જા ના તો ઘર વળી રાખીને ઉઈ રહેવાનું. ઓય કે આલી ગોમમાં આ વધારે તો રહો છે. રેવા દે કે કાલે તું કોને મું લાગે છો જેનો કોઈ થત નહીં ઘેર તને ઘેર જઈને ઊંઘવાનું હોય તો હું આ તો આખા બધાના રવાડા ચડાવી અને બાજે પર હોય તો મોય ઘરમાં જઈને બાજે પડવાનું. આયા સિંગેન સકલા કીકલી જેવડા એક લાખો મેલેન તઈ ગોથો ખાઈ જાય એવા આયા શું હોય મને કેવા આયા છો જે દા મગજ દશે ને એ દા કરંટ મેલે ઘરમાં હજી ખબર નહીં હારી તો હારામાંથી હારી ખરાબમાંથી ખરાબ છું અને ઓના જે દા મારું મગજ ફર્યું ને એ દા તો આ 100% માર ખાવાની છે કોઈ રવાના નહીં અરે રિહાઈને ઘેર ભેગો થઈ જવાનો છું મેં તો આડી પડવા દે હા એ મારા રોમ નાના નાના આખા ગામમાં બૈરો છે પણ હું આના શેર બસ આખો દર સાર બાર વાગ્યું નહીં મારો દૂર કાઢ નાખી રાખી જિંદગીની પથારી રેગડી કાઢી બસ આખો દર સાર બાર સારું રોજ તો ભાઈ બોલતા આઈને પાન બે હતા તો છે બોલ્યા ના શીખર ધની અંદાજ ઉતા વળગી મળે હું જાજી પાહન ના ભાઈ હું દેખાવ છું તે અરે શું થયું ભાઈ? કેમ બોલ્યા ના તા રોજ તો અહીં બેસતા અને બોલતા છે મારે એટલે આ તને ખબર તો છે હવે શું થયું આ ડોહીનો ત્રાસ છે લે હા તાણે પાછો લણો અલે હેતરમાં આવવું નહીં કોમ કરવું નહીં અને કે છે કે આમ કરી નાખો ને આમ કરી નાખો ને મજૂર કરી નાખો પણ પૈસા તો ના જતી મજૂર કરી લે. ના ના તું શું કે પાછો લણો બે સાચું બોલ મને ખબર છે લણો પાછો બે અલે એ તો હવે લાયો છું તો હવે લડીએ તો થવાની જ છે મને ખબર છે ભાભીની તો ખબર છે બોલવામાં જ માપ નહીં બાપ આખા ગોમના ઘોઘરા ફાડે છે નવાઈ નો આખા ગોમમાં બસ હમણાં લોક જણાવે છે આ એરંડા ઉતારવા આવી ગયા છે પણ શું કરે આ કોઈ બોલતી હતી એ બે હરખો છે હવે હું તો કને કહું અરે હું જઈને કહું છું બીના ને બોલવા માપનો આખા ભાભી તે હશે પણ તું તો સમજ અલે આપણા ભાઈઓમાં લડાઈ થાય ને એવું તો હું કોમ જ કરતો નહીં. ના ના છે માત ના બોલે તે ભાઈ અમલાડી ના થાય તો બોલવું પડે તો અલ્યા હવે એના અંગાથી લડાઈને આવ્યો ને તો તને આ મારું એક તો મગજ ફરી ગયું છે આજે. અરે ને હું બીના જઈને કહું છું યણવાદ ના બોલે ને તું એ કોકિયા છે બે શબ્દો એટલે તાનું હા કે તું તો એન્ડ તો ઉતાર અલ્યા હે તમ હું ઉતારીને પછી આવો ને પછી ઘેર મળીએ આપણે બે. આવજો હું કહું છું એ સારું મજૂર મળતો નહીં કે એરંડા ઉતારી નાખું ને પૈસા ના હોય ને નાટક છે ઓ ડોહીએ તો ગોમ ગોળો કર્યો અને હું આખો દિવસ બસ ઈવાને લડાઈઓ અને મને કોમ કરાવું ના હેતરમાં આવું ના કોઈ કરું અલ્યા પણ બધાનો ડોહીઓ છે અમારી ડોહીઓથી ઉપડી છે પણ બધી હું કરવાનું હા એરંડા એટલા ઉતારવા આવી ગયા છે મજૂર મળતો નહીં પૈસા નહીં ને શું કરું એરંડા ઉતારીને કંટાળ્યો લાગે છે પાછો લડવાનો એવું જ લાગે છે મને આ ડોહીનો ત્રાસ થઈ ગયો છે એવું જ લાગે છે કે આ પાછી બે બાજી આ બોટલો પી પીને કચરો હોય નાખી દેવાનો ના ના કોઈ જે ઓગળું તો વાળવાનું ને ઉડી નો આવે એટલે વાત છે કે નોની સત કે વાળવા વાળી એને તો હા થાક્યો ચાર વાગે લાવજો પાણી લાવજો તમે તો નવી ને 4 વાઢવા ગયેલા કે દાટડું બાટડું આમ ફેંકી દો મેલવાનું કરો કે હરખું તો તાર ફેંક અને પછી લેવાનું હોય તારો વધાવ જ કરવાની પણ જોતી લીધો તોથી મેલવાનું કરવાનું તો તોથી તો હાથમાં આવી જાય આપડા હારું હેડ ને બાપા મેકું પણ પાણી લાય લડ્યો પાસ બેઠી છે આ એક ચાલુ અને આખો દણ કોમ કરતા હોય તો એ કોમ ના દેખાય પણ બસ લડાઈઓ જ કરવાની હું લડાઈ કરી બી બસ હું તો લડકડી જ લાગુ તમને બધાને એકને કૂતરી લાગુ અને એકને લડકડી લાગુ પાછા લડે છે એવું જ લાગે છે આપણે તો ચો લડાઈ થાય છે આપણે તો રોજ ઉઠીનો મહાભારત થાય યુદ્ધ થાય શી ખબર પેલું શું કહેવાય રામાયણ થાય હું કહું છું તો ગોમમાં છે ભાભીની બધા જયંતિ વાતો કરતી કોને કીધું તમને મને ગમે તે પણ નવરી છું તે ઈવોનું નામ લઉં નવરી છું હું ઈવોની વાતો કરવા જોન તો હગવા લઈને બધા વાતો કર હગાવાલે હું વાત નહીં કરતી વાપરીલો હગાવાલે મને વાતો કરે હે ઈની બધી હું નહીં વાતો કરતી પણ આપણે સો યોન તથા કરવાની વાતો શું કરવાની આવે છે કથા માંડે તો હું તો પરસેદ લઈને જાઉં કે પરસેદ વગર હું કરવા આવું લોકો કથા કરે છે સત્યનારાયણની તો કથા ઓબડીને પરસેદ લઈને આવે એમને ના આવે એટલે હું એ કામ કરું પણ બાપા આપણે વાતો એને સો કરવાની આવે છે અને જે કરતા કરે આપણે સો લડે હું નહીં કરતી તો નહીં ખબર પડતી હું કહું છું કે હું નહીં કરતી વાતો એમ
હાલડા હું તો કહી દઉં ને મને ખબર પણ પોતે ભાગ નાખે બોલા ભાભી. ના ના જો લડ્યો પાસ બેઠી પાસ બોલે પાસ લડી ચાલુ કરવાની હોય ઘરમાં હું પાસ તો લડાઈ કરું પૂછી ના વા. ભાઈ. ઈ મને પંચાયત કરો મારા નામની. આ આવા કબજા પેરું ઈમોય લોકોને વાતો કરે કે આવા કબજા પેરું પણ ઈવોનું હું જાય હું ગમે એવા કબજા પેરું. હેડ નહીં હોય જે કરે કે જવા દે આપણે એની વાતો કરવાની હું નહીં નહીં કરતી. તમારે કહી દેવાનું એને કે મારી વાતો નહીં કરે કે મજા નહીં આવે. એ મોટી તો એના ઘરની મોટી મને કોઈ લેવા દેવા નહીં હોય કાં. અરે નહીં કરે બસ પણ મેલ ચાર લડાઈ કરે કે હો બધા પાછો આવશે ને પાછું હમણાં ઉડી છે લડાઈ. નક્કી તમારા મોટા ભાઈએ કીધું હશે એટલે ઈવોનું રોહરું લઈને હોય મારી જોડે આયા કહેવા માટે. અરે પણ મોટા ભાઈની શું વાત એ છે મોટા ભાઈ ઓછા નહીં. ઈવોની ભેગા રહી રહીને ઈવો જેવા થઈ જશે. મોટા ભાઈ કોઈ ઓછા નહીં. પણ પણ મેલ મોટા શાહ- ભાઈએ મોટા તીર મારે ને એવા છે. આપણે બે લડાઈ કશી કે છે હાલ આપણે બે તો મને લડાઈ શું કરવા કીધું તમે? તો પછી આપણે વાતો તો ના જઈને ભાભીને કહેવાનું કે મારા વહુની પંચાયત નહીં કરવાની. જો તો હું ગમે એવા કબજા કરું, ગમે એવી હાડી પહેરું, ગમે એમ ફરું. બાપા પજે લાગુ બંધ કરો મોય તો ને વાતો ના ભગવાનને કરશો. પગે લાવો તો પગે સારું લાગુ છું બસ બસ ભગવાનને બસ પગે લાગો તો સારું થાય. મને હું પગે લાગો. ના મટી લડાઈઓ ના મટી તમારી લડાઈ કરાવો જ છો તમે મોટા ભાઈ. લડાઈ તમે જ કરાવો છો. અમારી બેનો તો કોઈ ખુદ જોઈ જ નહીં શકતું. ઓ ના, ભાઈ, ના. ભાઈ, ખાખ થઈ જાય તો ખાખ. શું ના, કરી ના, લીધું અમે તમે બે લડો છો ક્યાં અમાર બે ભાઈ અમાર લડો ગાલો છો તમે બે તો હું તમારા ભાઈઓમાં બી લડાઈ ગલાઈ એમ કહેતો, પણ તમારે તો એવું બધું કહેવાનું આવતું હતું કે મારા વહુને કહી દેવું. તને બાજુ તારા મારા વહુને- ભાઈને કહું શાંતિ રાખો ને તો ખબર છે બે એવી છે મેલો છે આ લડાઈ કર્યા તમારા વહુને બી કહે તારા. ઓ મારા ભાભી, હું ના, પણ- ના, ના, હું તમારી પંચાયતો કરી મેં એમ કહેતો. હું પંચાયતો કરી. હા? અને તમે પેલી સવલી ના ના જો એ હાચું કહીએ એટલે જો બોલવાનું આવે. હાચું કે એટલે મોઢું ના ખુલે, ના ખુલે એટલે. અરે હારું હેડો એ વાતો ના, ચમ કીધા કે જતા રહ્યા. બોલાવો બહાર બોલાવો એને. પણ મને તો બોલવા દે મને તો તમારે કોણ બોલવાનું કે જેને બોલવાનું ઈ ચમ બોલી ના જ્યા. ના ના તે હાચા હોય ને જોતે બોલી જ જા. ઓ ભાભી કોઈ ખબર તારી અમારી કરવા દે લડાઈઓ બે અને કરવા દે ઓ ના ના ફોડી નાખો ફોડો બે આ ના ના દાતો આ તો પૂછું બાકી તો ફોડો કાપવાનો કોઈ ખબર પડે અરે ડોહી જા મેદાનમાં ને કરે તું એ લડાઈ નહીં કરે તારા તું એ ગોળી મોલ દે કોણ કોઈ ના હોય કે લડાઈ કરી નાખી ના કરી તમે વાતો કરો તો આવા કબજા પહેરે તેવા કે તમારું હું થાય ગમે એવા કબજા પહેરું તે પહેર તું તાર તાઈ હંગાત પહેર અરે તાઈ હું તો છ હંગાત અરે પણ ભાઈ શાંતિ રાખો કે શાંતિ રાખો તારા વળી શાંતિ રાખો અમે નકર ફોડો ફોડી કરો ઉલટી ચાખલી હશે અરે પણ કઈ ઊભી કરો આખા ગામમાં વાતો થાય છે આખા ગામમાં વાતો થાય છે કોઈ ખબર પડે છે તમારે તો હું હક ના કરું હેડો હા માં આપો ઉતરી પડે વાત મારી જી કોઈ છું તમારા દે ના ના તે અરે પણ મારા બાબુ તને આ કમર તૂટી ગઈ વાગ્યું પણ કોના કમર અરે દાખો જે કોઈ માં આપો તો ઉતરી પડે તમે બાબુ તમારા ઘરની બોલે ભાઈ પક્કી હતી તો પાછી ના ના તું અરે પણ હું કઈ મારો બહેરા બાદ પાન ભાભી બાદ પાનું તાને પેલો કોઈ ક્યાંકો નહીં લુગડો એવો મોટો છો ગાયો સપાને કોઈ ખબર પડશે આખો દર આપણે લડ આખો દર લડ તને તાર તો થોડું મજુ પડે કે આપણે બે તો ભાઈ જીલાય તો બે લડાઈ બસ ઈવન જિંદગી લડે બાબુ કીધી બંધ પેલે બંગડે પેલે વાત કરી છે અલ્યા કે તો કી તો કે તારે પહેરવાની છે તો અરે હું કોઈ ગોમમાં મારી આબરૂ છે વાત છે કરી આજો છે તું ચિંતા નહીં કર બે તો પાછી બે. એ બે આ પેલી પાટુમાં લાયો ખર્ચો દવા ખર્ચો અલ્યા એ પણ મુખ કરશો આલે એ બીજો પાટી મારી તો જાય ના પાસ જા તારે ભાઈ તારે એને દવાખાને કોણ લઈને જાય અરે તું લઈને જા બાઈક ને હું સાવી આલું છું હેડ જા લઈને હા રસ બેન ચાલ અને બસ કોટ કે છે આ રીતના લડાઈ ના કરો ઘર સંસાર છે હેડ જા આવું બધું તો પણ આ રીતના ના બાજો અલે આ એ બે તો લડે કરે છે આપણે પર એમાં એવું ના રાખવાનું હોય હા હેડ અરે સાડી લાઈ સાડી બાબુ 2500 રૂપિયાની સાડી આવી છે ને સાડીનો તો કલર કોઈ છે મારે તો જોશે કે એટલે તો 2500 ની સાડી ને સાડી જ લાગશે એક નંબર સાડી છે એક નંબર આમ ખાખ થાય ખાખ લોકો બરી પૂરા કાવું તું સાડી લાઈ તે પહેરીને ફરો ગોમમાં તે તમારી બોલાવો તમાર કોઈ ના બ્રોડી બોલાવો ડીજે બોલાવો હાથી લાઈએ ને બધું લાવું ગધા લાવું ઊંટ લાવું બધું લાવું તું તો લાવું તમારે મળી જાય તો અમારે પૈસા પર લાવી 2500 રૂપિયાની સાડી લાવી 2500 અરે આ તો બૈરુએ હા તારા કરતા તો હું હારા હલ્લા પહેરું છું ખબર છે એવા
મારી કોકરી દબાઈ. તાણા વાળી હા બસ બાપી હું તો વાપરો કા વસ્તી જોવા વધી ને હસવા ના હોય તો આપણે ઘેર જઈને બાદીઓ ઉઠી ઇજ્જત ના ચકરા કરવા આપણે તો જબર પિક્ચરની એક્ટિંગ કરતા હતા ને ભાભી તમે તો હેડો તમે તો તમારી લોકઈ મંડું તમારી 70 વગાડી કાઢ્યો બધું વગર લાકડાની તવન તો ઘેર એવા કેટલા હેડો બાજુ તો જ બાજેલો હો પબ્લિક જોતી તારા આબરૂ નહીં તારા મારા તો સ હું તો મારા 25 વાર ગયા ઓહો છૂટા પડી ગયા પાછો આજે તો હે પડી જાવ તું તો તાણે જોવા કે બે પાછો આમ તો બહાર લડે કરી આખા ગામમાં મને તો શેઠ ઘેર આવે છે હમણાં તમારો કા બે જ હોય બીજું તો કોઈ ના હોય તાણે અને ગોમમાં જ આખી વસ્તી ગોમ જોવા છે ગોમમાં આપણે કોકરા કરી નાખ્યા હતા આબરૂ જેટલી હતી જેટલી નાખો અરે પણ ગોમમાં તમારું બહુએ કોકરા કર્યા તે વેણી નાખો ને લઈ કર્યા તમે કર્યા હું તો મારે હાડી લઈને ઘેર જતી હતી તમાર જો હોશિયારી મારવાના છૂટું ડબકડું માર્યું મને ટબકડું છૂટું વાગ્યું તે તમારે શું સંભળાવવાનું આવતું તું કે 25 ની યાદી લાવી 25 ની તમારી યાદી ખરો હાડી લાવો તો શાંતિથી ઘરમાં લઈ જાય પહેરવાની અનવાને પહેરાવાની એ ભાઈ તું એવું લાવા 2500 ની પોસા થાલા કે છે અમારી ગોમાં શીખે છે એમ લાવ્યો તો અરે કેવું કહે બધાને સંભળાવાની સંભળાવ છે અરે 5000 ની લાવ્યું હું વાત શું કરી તું ના ના આપણે બે લડ અરે મારા ડોઈને 5000 ની લાવી લીધા આપણે બે લડ કાન છે લે આપણે બે લડ કાન છે હે અરે ડોઈ હેડ ઈડો હેડ આજો ઈડર આજ લાવ 5000 ની તું 2500 રૂપિયા લાવી જાય આ 25 રૂપિયા લે 10000 લેવાનું છે આપણે 10000 લે 10000 ની 10000 ની